બહુપદી p of x બરાબર x વર્ગ પ્લસ x માઇનસ b આ એક દ્વિઘાત બહુપદી છે। હવે જોઈએ આ દ્વિઘાત બહુપદી છે આપણે પહેલા જ જાણીએ છીએ, આપણે ચર્ચા કરી કે યામ ભૂમિતિ તમારે જો આલેખની જરૂર પડતી હોય, આલેખમાં સંખ્યાનું નિરૂપણ કરવું હોય કોઈ પણ સંખ્યાનો અથવા તો કોઈ પણ બિંદુ તરીકે દર્શાવવી હોય તો શું જરૂર પડે, તમારે એના x યામ અને y યામની જરૂર પડે, ત્યારે જે બિંદુ પૂર્ણ થતું હોય છે, બરોબર। તો તમારી પાસે x ની સંખ્યા લ્યો એટલે તમને x ની x યામ મળે, y યામ તો કે y યામ મેળવવા માટે આ બહુપદીને આપણે કહેવાય પણ આમ જ કે જે પણ કઈ જવાબ મળશે તમને x ની કિંમત મૂકતા બહુપદીમાં x ની કિંમત મળતા જે જવાબ મળે તેને આપણે દર્શાવીએ છીએ y વડે, બરોબર। શેના વડે દર્શાવીએ છીએ? y વડે। એટલે આપણું કંઈક સ્વરૂપ આ રીતનું બની જશે। તો જે કિંમત મળે પહેલા x ની કિંમત લખવાની, જે જવાબ મળે એમાં કેમાં લખવાનું આપણે y તરીકે લેવાનું। એટલે એના માટે આપણે એક સિમ્પલ ટેબલ બનાવીએ કે જેમાં આપણે x ની કિંમતો લેતા જઈશું, સાદું રૂપ કે y માં જે જવાબ મળશે y માં જવાબ આપણે y ના જવાબની ચર્ચા કરતા જઈશું। એટલે અહીંયા લખશું આપણે x, અહીંયા લખશું આપણે y, મતલબ કે સૌપ્રથમ આપણે x ની કિંમત ગોતવાની, x ની કિંમત ધારવાની, x ની કિંમત આપણે ક્યાં મૂકશું? બહુપદીમાં મૂકશું। સાદુરૂપના અંતે જે આપણને y ની કિંમત મળશે એના વિશે આપણે ચર્ચા કરીશું। x ની કિંમત કઈ રીતે બેઝિકલી આપણે લેતા હોય તો x ની કિંમત આપણે 2 થી 3 ઋણ સંખ્યા, 2 થી 3 ધન સંખ્યા અને વચ્ચે 0 એટલે ટૂંકમાં 4-5 સંખ્યાઓ, 2-4 સંખ્યાઓ લેતા હોય જેથી કરીને આપણને એમ લાગે કે આપણે આલેખ ઉપર આને નિરૂપણ કરી શકશું। એટલે 4 થી 5 સંખ્યાઓનો આપણે સમૂહ લેતા હોય એ સંખ્યાઓ x ની અલગ અલગ કિંમતો લેવાની અને એ બધી શું કરવાનું? સંખ્યા રેખા ઉપર દર્શાવવાની। તો અત્યારે અહીંયા હું x બરાબર પહેલા તો ધારી લઉં છું 0, x બરાબર 0 ધારશું એટલે શું થશે? હવે y બરાબર જ લખવાનું, y બરાબર શું આવશે જુઓ જી, તો કે x બરાબર 0 હોય એટલે y બરાબર જ્યાં જ્યાં x દેખાય આ y ની કિંમત છે, સમજી લેજો। આ y બરાબર શું આવશે તો કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા લખવાના મારે? 0, એટલે અહીંયા 0 લખું, બરાબર છે। અહીંયા પહેલી વખત 0 લખીશ એટલે શું આવશે? 0 નો વર્ગ 0, નો ટેન્શન, x નો કિંમત મૂકી દો એટલે x બરાબર તો 0 છે, 0 + 0 - 2, તેથી y બરાબર કેટલો જવાબ આવ્યો? -2। ક્યારે? તો કે x બરાબર તમે કેટલા લીધા? x બરાબર 0 લીધા તો y બરાબર કેટલા આવ્યા? તો પહેલું ખાનું દોરી આપણે અહીંયા સંખ્યા લખ નાખી, જો x બરાબર હું 0 લઉં તો y બરાબર મને કેટલા મળે છે ભાઈ? -2, બરાબર। તેવી જ રીતે હવે આપણે ફરી ધ્યાન રાખીએ તો x બરાબર 0 લીધા ને પછી x બરાબર 1 લો, x બરાબર 1 લઈશ એટલે y બરાબર શું મળશે? તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં પહેલા કેટલા લખવાનું શરૂઆત કરશું? 1, અહીંયા 1 લખીએ, 1 નો વર્ગ 1, પછી અહીં x બરાબર 1 એટલે x ની કિંમત 1 લખ નાખીએ, -2, પ્લસ ને પ્લસ કેટલા થાય? +1 + 1 એટલે 2, -2 એટલે ફરી અહીંયા કેટલા આવ્યા? 0, વાહ ભાઈ વાહ। તો શું આવ્યું? જે x ની કિંમત તમે 1 લ્યો તો y ની કિંમત તમને કેટલી મળશે? 0, એટલે બીજી કિંમત લખ નાખીએ આપણે, x બરાબર 1 તો y બરાબર 0, ચાલો રેડી, આ બીજી કિંમત મળી ગઈ। હવે 1 ની વાત થઈ, 2 ની વાત થઈ, હવે હજી મારે ઈચ્છા હોય તો હું -1 લઈ લઉં, x બરાબર -1, તેથી y બરાબર શું આવશે જુઓ જી, સાદુરૂપ આપો, યા કે જો તમે જાણો છો -1 નો વર્ગ, જો તમે ઘણી જગ્યાએ આ વસ્તુમાં ભૂલ કરશો, તમને નથી ખબર, કોઈ પણ ઋણ સંખ્યા હોય, કોઈ પણ કેવી સંખ્યા થઈ? ઋણ સંખ્યા થઈ ને, ખાસ ધ્યાન રાખજો, આ બધા તમે સાદું રૂપમાં ભૂલ કરો છો। કોઈ પણ ઋણ સંખ્યાની કેવી ઘાત? તો કે બેકી ઘાત, આ કેવી છે? બેકી ઘાત। આ તમામનો જવાબ શું આવે? જવાબ ધન સંખ્યા આવે। જવાબ શું આવે એની વાત નથી કરી, પણ જે સંખ્યા આવશે આવશે કેવી? ધન। હવે ઈ કોના ઉપર આધાર રાખે? તે તો સંખ્યા ઉપર આધાર રાખે। શું જવાબ આવશે? 5, 25, 500 એ જે જવાબ આવે એ કોના ઉપર આધાર રાખે? સંખ્યા ઉપર, બરોબર। પણ એ જે સંખ્યા બને છે ને, સંખ્યાની નિશાની કેવી હશે? તો કે ધન। ક્યારે? તો કે કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત, કેવી સંખ્યાની? ઋણ સંખ્યાની કેવી ઘાત છે? બેકી। સંખ્યા કઈ છે? ઋણ, તો કે ઋણ સંખ્યાની બેકી ઘાત હોય તો આખે આખી જે પણ એનું સાદું રૂપ આપશો એનો જવાબ કેવો આવશે? હંમેશા ધન સંખ્યા મળશે, બરોબર। એટલે ખાસ ધ્યાન રાખજો। અત્યારે આપણી પાસે કેટલી છે? -1 નો વર્ગ,
એકનો વર્ગ 1 થાય છે આપણે જાણીએ છીએ, પણ -1 છે ઋણ સંખ્યા ઉપર વર્ગ એટલે કેટલી ઘાત થાય? 2 ઘાત. એટલે એનો જવાબ કેવો આવશે? તો કે ધન +1. અને x ની કિંમત છે તો શું આવશે? જો આમાં એક એક્સ્ટ્રા સ્ટેપ કરવું હોય તો કરવું પડે, તો ભલે કરીએ આપણે. x ની કિંમત કેટલી લખું? -1. જો વત્તા તો પેલા એના જે નિશાનીના છે એ છે બહુપદીમાં મૂળ આપેલા છે એ જ. પછી x ની કિંમત કેટલી લખી? તો કે x ની કિંમત ઋણ 1 છે, એટલે આપણે અહીંયા લખ્યું -1. અને અહીંયા છે અંતે -2 તો હતા જ. સાદુરૂપ આપશો એટલે તમને ખ્યાલ આવશે. તમે જાણો છો એક નિશાની ધન હોય ને એક નિશાની ઋણ હોય, બંને વચ્ચે પરસ્પર શું છે? ગુણાકારનો સંબંધ છે. ગુણાકાર આવશે એટલે શું આવશે? પ્લસ માઇનસ માઇનસ. એટલે અહીંયા નિશાની શું થઈ જશે? માઇનસ. અંદર અધ્ય સંખ્યા 12 લખ નાખો. +1 -1 -2. આ +1 ને -1 તો કેન્સલ થઈ ગયા, બરોબર? તો પછી y બરાબર ફરી કિંમત કેટલી આવી? -2. જો અહીંયા પણ -2 હતી, પાછી અહીંયા -2 આવી, તો આપણે પાછી એની લખવું પડશે. ફરીથી ટેબલમાં એક સંખ્યા એડ કરતા જઈએ આપણે. શું આવશે? જો x ની કિંમત કેટલી લઈશું આપણે? x ની કિંમત આપણે -1 લેશું. કેટલી લેશું? -1. તો જવાબ કેવો મળશે તમને? -2. ચલો રેડી? હવે એ જ રીતે હવે કેટલી સંખ્યા લઈએ? હવે હું ચેકી નાખું છું, જેથી કરીને આપણને સમજવામાં સહેલું પડે તમને. હવે જુઓ જી, હવે x ની કિંમત આપણે કેટલી લીધી? 0 1 -1. હવે x ની કિંમત હું લઉં છું +2. x બરાબર લેશું આપણે +2. હવે x બરાબર +2 લેશું એટલે તમે જાણો છો y બરાબર શું આવશે? તો કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા લખવાના? 2. વ્યવસ્થિત સાદું આપે, ભલે થોડું વાર લાગે. તો 2 નો વર્ગ વત્તા 2 -2. બરાબર? હવે તમે અહીં જોઈ જ શકો છો આ +2 -2 કેન્સલ. 2 નો વર્ગ એટલે તમને ખબર જ છે કેટલો થશે? 4. તેથી y બરાબર કેટલા આવ્યા? 4. કોની કિંમત? તો x બરાબર 2 હોય, y બરાબર કેટલા હોય? 4. એટલે ફરીથી અહીં લખી નાખું x બરાબર 2 તો y બરાબર 4. એટલે અહીંયા બંધ કરી દઈએ પાછો કૌંસ પૂરો. હવે બીજી વાત કરીએ આપણે. એક વખત 2 લીધું, હવે બીજી વખત લેશું x બરાબર -2. x બરાબર -2 લેશું એટલે y બરાબર શું આવશે? તો કે ફરીથી જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા લખી નાખશું? -2. -2 નો વર્ગ પ્લસ -2. સમજ આવે કે x ની જગ્યાએ આપણે -2 જેમ -1 માં કર્યું હતું એમ, અને અહીંયા તો -2 છે જ. હવે જુઓ જી, ફરીથી એની જ ચર્ચા આવી. કોઈ પણ ઋણ સંખ્યા ઉપર બેકી ઘાત, જવાબ કેમાં આવે? ધનમાં. તો 2 નો વર્ગ જે થતો હોય તો લખી જ નાખવાનો. એટલા ક્યાં આપણે ખાલી 2 નો વર્ગ 4 એ તો લખી જ નાખો. વાત આવી નિશાનીની. બેકી ઘાત છે એટલે નિશાની કેવી થઈ જશે? ધન. કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ ધનમાં. 2 નો વર્ગ થાય છે 4 એટલે +4 એનો આન્સર આવશે. હવે અહીંયા જુઓ જી, પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા જવાબ આવશે -2 અને અહીંયા આવશે -2 ફરીથી. હવે પાછું સાદુરૂપ આપવાની વાત આવી. નાનું સાદુરૂપ તમે ધારો એ રીતે આપી શકો છો. તમે એ રીતે પણ ગણતરી કરતા હોય કે બે ઋણ સમાન સંખ્યાવાળી સંખ્યાઓનો શું થાય? સરવાળો. બે સમાન સંખ્યા હોય ને એ સંખ્યાઓનો શું થાય? સરવાળો. એટલે -2 અને -2 એટલે કેટલા થાય? માઇનસ માઇનસ આમ જુઓ તો પ્લસ થાય. એટલે એનો આપણે શું કરીએ છીએ? સરવાળો. બરોબર? પણ નિશાની કઈ રહેશે? તો કે માઇનસ ની, કારણ કે બેમાં નિશાની કેવી છે? માઇનસ. એટલે -2 અને -2 કેટલા થાય? તો કે 4. પણ કેવા? માઇનસ. જો +4 ઓલરેડી હતા, -4 એટલે આન્સર કેટલો આવી ગયો? ફરીથી 0. y બરાબર શું આવી ગયો આન્સર? 0. કોના માટે 0 આવ્યો? તો કે x બરાબર જો તમે -2 લ્યો ને તો y બરાબર કેટલા આવે? 0. એટલે ફરીથી અહીંયા આપણે એ રીતે લખશું x ની કિંમત -2, y ની કિંમત 0. હજી એક કિંમત આપણે ખંડ કર્યું છે તો લખી નાખીએ. હવે આપણે 3 નહીં પણ -3 માં લખીએ. હાલો ખાલી કિંમત. બરાબર? x બરાબર કેના માટે લખીએ આપણે કિંમત? તો કે x બરાબર -3. x બરાબર -3 માટે કિંમત લખીએ આપણે. તો y બરાબર શું આવશે? જો મૂકી દઈએ, થોડુંક સાદું રૂપે મોટું થઈ જાય, તમને શીખવા મળશે. -3 નો વર્ગ વત્તા કૌંસમાં -3 ઓછા 2. આ રીતનું સાદું આપશે એટલે -3 હમણાં જ આપણે ચર્ચા કરી. ફરીથી એની જ વસ્તુ. કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ઘાત જવાબ ધનમાં. 3 નો જવાબ 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. નિશાનીની વાત આવે, નિશાની કેવી રહેશે? ધન. પ્લસ માઇનસ માઇનસ એટલે -3 અને અહીંયા આવશે -2. 9 માંથી
-5 જાય, કારણ કે આ બેનો સરવાળો તમે હમણાં જ આપણે છેલ્લે જોયું એ જ રીતે. તો કે 9 માંથી 5 જાય તો કેટલા વધે? +4. તેથી y બરાબર જવાબ કેટલો આવ્યો? 4. ક્યારે? તો કે -3 હોય ત્યારે. કોની કિંમત? તો કે x ની. તો કે x બરાબર -3 લઈ લ્યો, અહીંયા લઈ લ્યો તમે 4. હવે આપણે જાડી સંખ્યાઓ મેળવવી નથી. અહીંયા કરી દો બ્રેકેટ ક્લોઝ. આ બધી જ સંખ્યાઓને હવે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા આપણે શીખીએ. બરોબર છે? તો આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય? તો તમારી પાસે જો કે પહેલા આપણે બિંદુઓ ઘટતા હતા, તમામ બિંદુઓ આપણી પાસે છે. બરોબર? તો સૌપ્રથમ આપણે ચર્ચા કરતા x એક્સ ઉપરની જાય. તો x ની કિંમત કેટલી છે? 0. ને y બરાબર જો કેટલા છે? -2. એટલે કે એ બંને જ્યાં ભેગા થતા હોય ને ત્યાંની આપણે ચર્ચા કરવાની હોય. x અક્ષ ઉપર 0 ક્યાં છે? તો કે અહીંયા. બરોબર? -2 ક્યાં છે? તો કે -2 કઈ અક્ષ ઉપર આવે? y અક્ષ ઉપર. એટલે તમે માઈનસ આવી ગયા, y અક્ષની વાત આવે એટલે તમને ખબર પડે ક્યાં આવીને ઊભવાનું થશે. આપણે અહીંયા આવી. ચાલો તો અહીંયા આપણે જ્યાં આપણને સંખ્યા મળે ને ત્યાં આપણે આ રીતે રાઉન્ડ કરી દઈશું. બરોબર? અને એમાં તમે જાણો છો કે જે સંખ્યાનો જે બિંદુનો કે જે પણ કઈ આપણને યામ આપ્યા હોય, જે બિંદુનો x યામ શૂન્ય હોય ને, જે બિંદુનો x યામ શૂન્ય હોય એ બિંદુ હંમેશા ક્યાં આવતું હોય? y અક્ષ ઉપર આવતું હોય. એવી જ રીતે જે બિંદુનો y યામ શૂન્ય હોય ને એ બિંદુ ક્યાં આવતું હોય? તો કે x અક્ષ ઉપર આવતું હોય. એ પણ આપણે હમણાં જોશું. બરાબર? તો જે બિંદુનો x યામ શૂન્ય છે, x યામ શૂન્ય છે એટલે કે x નું મૂલ્ય શું છે? 0 છે. તો ક્યાં આવ્યું? હંમેશા y અક્ષ ઉપર જ આવશે. તો જે બિંદુનો x યામ શૂન્ય હોય ક્યાં આવે? y અક્ષ ઉપર. અને જેનો y યામ શૂન્ય હોય ક્યાં આવે? x અક્ષ ઉપર. બંને ઉલટી વસ્તુઓ. બરાબર? હાલો એના પછી બીજા બિંદુની ચર્ચા કરીએ. તો કે 1 x અક્ષ ઉપર ક્યાં જવાનું છે? આપણે 1 ઉપર. હમણાં જ આપણે વાત કરી કે જે બિંદુનો y યામ શૂન્ય હોય ક્યાં આવે? x અક્ષ ઉપર. પહેલા આપણે અહીંયા 1 ઉપર જઈએ. 1 જવાનું ક્યાં છે? તો કે y અક્ષ ઉપર ફરી આવ્યા આપણે. x અક્ષ ઉપર 1 પહોંચી ગયા, y અક્ષ ઉપર આવ્યા. y યામ શું છે? 0. એટલે બિંદુ ક્યાં આવશે? x અક્ષ ઉપર. જેનો y યામ શૂન્ય છે એ બિંદુ ક્યાં આવે? x અક્ષ ઉપર. પછી વાત આવી ત્રીજા બિંદુની. એમાં x યામ શું છે? -1. -1 એટલે ક્યાં જવાનું? 0 ની ઓલી બાજુ. અહીંયા આવી ગયા તમે -1. આન્સર કેટલો છે? -2. એનો મતલબ એવો છે કે આ x યામ -1. પછી y અક્ષ ઉપર આવો તો -2. આ બંને જ્યાં ભેગા થાય ને ત્યાંની વાત કરવાની. -1 વાળી લીટી એટલે આ રીતે આમ કદાચ આપણે લાંબી ડ્રો કરી શકીએ. આ બધી વેલ્યુ છે ને એ x અક્ષ ઉપર -1 જ હોય. ઉપરથી લઈને નીચે સુધી આમ સીધો પેરેલલ પટ્ટો બનાવો ને એ બધી વેલ્યુ કેવી હોય? -1. એ જ રીતે y અક્ષની વાત આવે ને બધી સીધી લીટીમાં આ રીતે ડોટ વાળી આખી પ્રોસેસ કરો. આ બધીમાં વેલ્યુ કેવી હોય? -2. તો આ જે -1 અને -2 ની રેખા જે કોમન થાય છે એ કોમન રેખાને આપણે શું કહેશું? તો કે આપણું બિંદુ કે જેના યામ છે -1 અને -2. આ આપણું બિંદુ થઈ ગયું. ક્યાં મળી ગયું આપણને? તો કે આ ત્રીજા ચરણની અંદર મળી ગયું. બરાબર? આપણને -1 અને -2 જે સંખ્યા આપણને દર્શાવે છે. તેવી જ રીતે હવે બીજા બિંદુઓની ચર્ચા કરીએ. 2 અને 4. એટલે x અક્ષ ઉપર કેટલા લેવાના છે આપણે? 2. આ x અક્ષ 2. 4 એટલે y અક્ષમાં ક્યાં જવું પડશે? એટલે હવે આપણે એક થિયરી પકડી લઈએ. જો 2 x અક્ષ વળી ગઈ, y અક્ષ ઉપર જવું એટલે જે તમને પ્લસ માં ગયો હોય તો ઉપર જવાનું, માઈનસ માં ગયો હોય તો નીચે જવાનું. જ્યાં 4 આવે ને આ પટ્ટીમાં જશું, જ્યાં 4 આવે ને ત્યાં આપણે આપણું આંગળી સ્ટોપ કરી દેશું, અથવા તમારી પાસે પેન હોય પેન સ્ટોપ કરી દેવાનું. ત્યાં આપણે બિંદુ એનું દર્શાવી દેશું. બરાબર? તો આપણે અહીંયા 2 થી ચાલુ કરીએ. ક્યાં સુધી પહોંચ્યા? 4 સુધી. આપણને જોઈએ છે કેટલા? 2. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર કેટલા જોઈએ છે? 4. એટલે 2 અને 4 આ બિંદુ તમારું બની ગયું. અને યામ શું આવશે? 2 અને 4. x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 4. હાલો રેડી. આનું આલેખ ઉપર નિરૂપણ થઈ ગયું. ત્યારબાદ હવે જુઓ જી કેટલાની સંખ્યા આવ્યો? આપણે 5મી સંખ્યા. -2 કોના ઉપર? x અક્ષનો યામ છે -2 અને y યામ શું છે? 0. હમણાં જ આપણે ચર્ચા કરી કે જે બિંદુમાં y યામ શૂન્ય હોય બિંદુ ક્યાં આવે? તો કે x અક્ષ ઉપર. એટલે જ્યાં -2 છે ત્યાં બિંદુ સમજી અને રાઉન્ડ કરી દેવાનું. અહીંયા આપણે લખવામાં પછી તકલીફ પડે એટલા માટે હું અહીંયા યામ દર્શાવતો નથી, પણ અહીંયા જે રીતે આપણે 2 અને 4 દર્શાવ્યા અહીંયા શું લખવાનું આવશે? -2 અને 0 આ બિંદુને તમે કહી શકો, પણ લખવામાં તકલીફ પડે એટલે આપણે દર્શાવતા અત્યારે નથી. હવે ફરીથી પાછી છેલ્લી સંખ્યા માટેની ચર્ચા કરીએ. તો કે છેલ્લી સંખ્યાનો x યામ કેટલો આવ્યો છે? -3. એટલે x અક્ષ ઉપર જાઓ, -3 ગોતો. તેથી y યામ કેટલો છે? તો કે 4.
કેવા 4 છે +4 એટલે તમને ખબર છે ક્યાં જવું પડશે ઉપરની બાજુ ચાલવાનું ચાલુ કરીએ જ્યાં 4 આવે ત્યાં સ્ટોપ થઈ જાય હલો અહીંયા 4 આવી ગયા -3 થી સ્ટાર્ટ કર્યું 4 ઉભા રહી ગયા આ બિંદુ જે આવી ગયું એ બિંદુને આપણે કહી દઈએ એના એમાં અહીંયા લખી નાખું -3 અને 4 હલો બની ગયું -3 અને 4 હવે શું કરશું તમારે વક્ર બનાવવો હોય ને વક્ર એટલે સૌપ્રથમ તમારે શું કરવું પડે ખબર આ તમામ સંખ્યાઓને છે ને એક સાથે જોડવી પડે અને જે આકાર બને ને આકારને તમારે શું કહેવાય તો કે દ્વિઘાત બહુપદીનું આલેખ ઉપર નિરૂપણ કર્યા પછી એનો આકાર કેવો બને ને બરોબર એનો વક્ર આપણે કહી શકીએ દ્વિઘાત બહુપદી કેવા પ્રકારનો આકાર ધરાવે છે એ આપણે આ બધા બિંદુઓને જોઈન્ટ કરીને પછી કહી શકશું અહીંથી હું આ બધાને જોઈન્ટ કરવાનું ટ્રાય કરું આજે બની ગયું તમારે આવું કંઈ કરવાની જરૂર નથી આ તમારે ખાલી સમજ માટેની વાત છે હવે જો આજે વક્ર બની ગયો એ વક્રને આપણે કહેશું બહુપદી દ્વિઘાત બહુપદીનો વક્ર કેવો વક્ર આવ્યો તો કે આ વક્રના આકાર ઉપરથી આપણે કહી શકીએ કે પરવલય આકાર છે કેવો આકાર છે પરવલય આકાર બરોબર તો કે પરવલય આકાર હવે દ્વિઘાત બહુપદીનો આકાર હંમેશા આવો જ મળશે તમને જે બહુપદી દ્વિઘાત બહુપદી હશે એ દ્વિઘાત બહુપદીનો આકાર હંમેશા તમને પરવલય મળશે પણ હવે આકારની અંદર વાત કરીએ આ કેવો છે તો ઉપરની તરફ ખુલ્લો વક્ર કેવો વક્ર પરવલય આકાર તો ખરો જ પણ કેવો છે તો ઉપરની તરફ ખુલ્લો કારણ કે જેમ તમે ઉપર જાવ એમાં આકાર કેવો થતો જાય છે ખુલ્લો થતો જાય નીચેથી ડાયરેક્ટ ગોળાકાર ભાગ એટલે પેક આવી ગયો એટલે આ વક્રને કેવો કહેવાય તો કે ઉપરની તરફ ખુલ્લો વક્ર હવે શું થાય તો કે દ્વિઘાત બહુપદીના આકારની વાત થઈ બરોબર કેવો આવશે ઉપરની તરફ ખુલ્લો વક્ર હવે આપણે ખાસ જે ચર્ચા કરવી છે જેના વિશે આપણે ધ્યાન આપવામાં આવ્યું હતું બરોબર જેની આપણે આપેલા ચેકિંગ નાખું ખાલી બહુપદીના અહીંયા જ રાખું ખાસ આપણે જેની ચર્ચા કરવાની હતી એ ચર્ચાની વાત કરીએ આકાર વિશે ફરી હમણાં 2 મિનિટ પછી પાછું સમજીએ આપણે શું કામ બનાવ્યું તો ભાઈ આલેખ ઉપર નિરૂપણ કર્યું તો શું કામ કારણ કે આપણે આલેખ ઉપર નિરૂપણ કરી અને બહુપદીના શૂન્ય મેળવવા હતા બહુપદીનું શૂન્ય થાય ક્યારે તમે જાણો છો ક્યારે બહુપદીનું મૂલ્ય શૂન્ય બને ક્યારે બને તો કે જ્યારે x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય હોય x ની જે કિંમત માટે ક્યારે બને છે આ y એટલે બહુપદી છે હો આ p of x જ છે y બરાબર p of x જ આપણે લીધા હતા એટલે p of x એટલે આ થઈ બહુપદીનું મૂલ્ય ક્યારે શૂન્ય થાય તો કે x ની એક કિંમત તમને 1 લ્યો ત્યારે થાય અને x ની બીજી કિંમત તમે -2 લ્યો ને ત્યારે આ બહુપદીનું મૂલ્ય કેવું બને શૂન્ય બને એના સિવાય ક્યારે બનતું નથી એટલે કઈ આવશે એક તો કિંમત 1 અને -2 એટલે કે આ બે બિંદુ છે ને ત્યાં તમે બહુપદીનું મૂલ્ય શૂન્ય ધારી શકો એના સિવાય તમારી રીતે બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે નહીં એટલે આપણા માટે બહુપદીના મૂલ્યો વિશેની વાત હતી તો બહુપદીના શૂન્ય વિશેની વાત હતી બહુપદીના કેટલા શૂન્ય મળ્યા તમને આમાં તો કે 2 શૂન્ય બરાબર 2 શૂન્ય આલેખ ઉપર કેટલા છે 2 શૂન્ય થવા જોઈએ આલેખ ઉપર કઈ રીતે નક્કી કરી શકીએ આપણે તો કે બહુપદીનો વક્ર ખાસ સમજો બહુપદીનો વક્ર x અક્ષને જેટલા બિંદુએ છેદે એટલા બહુપદીના શૂન્ય હોય કોઈ પણ બહુપદી દ્વિઘાત ત્રિઘાત ચતુર્ઘાત કે અસંખ્ય ઘાત વાળી કોઈ પણ બહુપદી હોય બહુપદીનો વક્ર બધા બહુપદીના કંઈક ને કંઈક વક્ર બનતા હશે બરોબર છે બહુપદીનો વક્ર x અક્ષને જેટલા બિંદુએ છેદે તેટલા બહુપદીના વક્રો મળે કેટલા બહુપદીના શૂન્ય મળે જો જ્યાં બહુપદીનો વક્ર આ જો જ્યાં વક્ર અને x અક્ષ એક વખત છેદે ને એટલે બહુપદીનું એક શૂન્ય મળે એક બિંદુ મળ્યું કહેવાય બરોબર એટલે આ વક્ર બહુપદીના x અક્ષ ઉપર છેદ્યો એટલે એક બિંદુ એ જ રીતે અહીંથી આમ ફરતા પાછું બીજી વખત છેદ્યું એટલે આ શું થયું બીજું બિંદુ મળ્યું બરોબર તો આ વક્રને x અક્ષને કેટલી વાર છેદે છે 2 વખત કારણ કે એક વખત 2 રેખાઓ પરસ્પર આ રેખા નહીં પણ 2 આકાર પરસ્પર એકવાર છેદે એટલે એક છેદ બિંદુ મળે આ વક્રનું અને આ રેખાનું એક છેદ બિંદુ હશે એવી જ રીતે અહીંયા પણ શું હશે બીજું છેદ બિંદુ હશે એટલે 2 છેદ બિંદુઓ મળ્યા બરોબર x અક્ષ ઉપર છેદે એટલે જેટલા બિંદુઓ મળે જેટલી વખત છેદે એટલા બિંદુઓ મળે એટલે આપણને શું મળ્યા કે બહુપદીના શૂન્યો આ દ્વિઘાત બહુપદી છે કેટલા શૂન્યો મળ્યા આપણને
2 અને તમે અહીંયા ગણતરીની રીતે જોઈ શકો છો આપણે અહીંયા જે દાખલો ગણ્યો હતો તેમાં આપણે ગણતરીમાં જોયું હતું જ્યારે x ની કિંમત 1 લેતા હતા ત્યારે તમને y શૂન્ય મળતો હતો y એટલે બહુપદીનું મૂલ્ય કેટલું મળતું હતું શૂન્ય એવી જ રીતે x ની કિંમત જ્યારે આપણે -2 લેતા હતા ત્યારે પણ બહુપદીનું મૂલ્ય આપણને કેટલું મળતું હતું શૂન્ય એટલે તમે જાણો છો કે x ની જે કિંમત માટે આપેલી બહુપદીનું મૂલ્ય શૂન્ય બને એ બહુપદી સોરી x ની તે કિંમતને બહુપદીના શૂન્ય કહેવાય તો x બરાબર 1 અને x બરાબર -2 યા બહુપદીના શૂન્યો છે કેટલા શૂન્ય મળ્યા 2 તમારે આલેખ ઉપરથી જોઈએ તો શૂન્યની સંખ્યા જ કહેવાની છે શૂન્યનું મૂલ્ય નથી કહેવાનું ખાલી શૂન્યની સંખ્યા તો કેટલા શૂન્ય મળ્યા તમને આલેખ જોતા 2 બરાબર છે તો એ જ રીતે આપણે આલેખ ઉપરથી બહુપદીના શૂન્યોની સંખ્યા મેળવી શકીએ કઈ રીતે તો કે બહુપદીનો ફરી એકવાર ચર્ચા કરી દો બહુપદીનો વક્ર x અક્ષને જેટલા બિંદુએ છેદે તેટલા બહુપદીના શૂન્યો હોય આ x અક્ષને કેટલા બિંદુએ છેદે છે 2 બિંદુ એટલે બહુપદીનો વક્ર બહુપદીના શૂન્યો કેટલા થયા 2 સુરેખ બહુપદીની વાત કરીએ આપણે સુરેખ બહુપદી કેવી હોય એક રેખા જેવી હોય ધારો કે આ રીતની કોઈ એક રેખા સુરેખ બહુપદી બનાવતી હોય તો સુરેખ બહુપદી તો રેખા છે એટલે એ વક્ર ન બને એ સીધી જ રીતે હાલી જાય બરોબર તો આ જે રેખા છે એ x અક્ષને જેટલા બિંદુએ છેદે તો સુરેખ બહુપદી હંમેશા કેટલા બિંદુએ છેદતી હશે તો કે એક બિંદુએ એટલે બહુપદીનો આકાર કેવો થાય સોરી બહુપદીનો શૂન્યોની સંખ્યા કેટલી મળે સુરેખ બહુપદીમાં 1 મળે છે અને એ ફિક્સ જ હોય એક જ મળે સુરેખ બહુપદીમાં બરોબર તો એ થઈ ગયું તમારો બહુપદીના શૂન્યોની સંખ્યા કોના આધારે બહુપદીના આકારને આધારે બરોબર ભૌમિતિક આકારને આધારે તમે એના શૂન્યોની સંખ્યા મેળવી શકો કઈ રીતે તો કે x અક્ષને જેટલા બિંદુએ છેદે તેટલા એને શૂન્ય મળે બરાબર ન છેદતી હોય ક્યારેક એવું પણ બને એમ ઘણા કેસોની અંદર એવું બને કે બહુપદીને આ બહુપદી x અક્ષને છેદતી જ ન હોય બરાબર ધારો કે અહીંયા ફરીથી એક્ઝામ્પલ લો આવું બનતું હોય કે આ x અક્ષ છે તમારી આ y અક્ષ છે તો ક્યારેક બહુપદી આ રીતે આકાર ધરાવતી હોય ક્યારેક આ બહુપદી આ રીતનો આકાર ધરાવતી હોય બરાબર છે તો આની અંદર આ x ને છેદતી જ નથી કે આ બિંદુ ના બિંદુ કે છેદે તો કંઈક નથી છેદતા એટલે x અક્ષને છેદતી જ ન હોય તો ત્યારના કેસમાં તમે શું સમજી શકો તો કે ત્યારે આપણે એવી વસ્તુ સ્વીકારવી પડે કે આ બહુપદી x અક્ષને છેદતી નથી તેથી આ બહુપદીના શૂન્યોની સંખ્યા શું છે શૂન્ય બને ક્યારેક દ્વિઘાત બહુપદીને શૂન્ય હોય પણ નહીં એવું પણ બહુપદી બનતી હોય એટલે એવું જરૂર નથી દરેક બહુપદીને શૂન્ય હોય જ બરોબર અમુક બહુપદી હોય દ્વિઘાત બહુપદી જેને શૂન્યની સંખ્યા કેવી હોય 0 હોય બરોબર છે તો આ રીતે તેને પણ આપણે પણ મહત્તમ સંખ્યા નક્કી હોય દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા મહત્તમ કેટલી હોય તો કે 2 ત્રિઘાત બહુપદી હોય તો 3 સુરેખ બહુપદીનું 1 આ વાત થઈ બહુપદીના શૂન્યો આલેખની દ્રષ્ટિએ આપણે કઈ રીતે મેળવી શકીએ જે તમારું સ્વાધ્યાય 2.1 ની અંદર જે દાખલાઓ તમારા આપેલા છે એના વિશે ચર્ચા હવે ત્યારબાદ આપણે જોઈએ વક્ર વિશેની સમજ તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર એની અંદર એવું તમને પૂછી શકે છે કે બહુપદીનો વક્ર છે ને દ્વિઘાત બહુપદી વિશેની ચર્ચા છે બાકી બહુપદી વિશે નથી દ્વિઘાત બહુપદીનો વક્ર છે ને ઉપરની તરફ ખુલ્લો થાય અને નીચેની તરફ પણ ખુલ્લો રહે ક્યારેક એક્ઝામ્પલ તરીકે આ રીતે વાત કરીએ અત્યારે જે આવ્યો છે એવો બહુપદીનો વક્ર હોય ક્યારેક બહુપદીનો વક્ર આ પ્રકારનો હોય આ નીચેની તરફ ખુલ્લો અહીંયા તમને જે આકૃતિમાં દેખાય છે કેવો વક્ર છે ઉપરની તરફ ખુલ્લો એ જ રીતે ક્યારેક દ્વિઘાત બહુપદીનો વક્ર કેવો બને પરવલય જ હોય પણ કેવો હતો કે નીચેની તરફ ખુલ્લો આવો વક્ર પરસ્પર ક્યારે બને એ તમે રકમ જોઈને કહી શકો બહુપદીની રકમ જોઈને તમે કહી શકો બહુપદી ઉપર જોઈ એટલે તમે કહી શકો કે આવો વક્ર ક્યારે બને તો એના વિશે એક સામાન્ય સમજ છે જો આનું વ્યાપક સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ એક વખત ચર્ચા કરી લઈએ આપણે ax2 bx c આ શું છે તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અહીં a શું છે તો કે x વર્ગનો સહગુણક જ્યારે b એ શું છે તો કે x નો સહગુણક અને c શું છે અચળ પદ અને a b c એ ત્રણેય શું છે તો કે એક વાસ્તવિક સંખ્યામાંની કોઈ એક સંખ્યા છે કે જે આપણે દર વર્ષે દર્શાવતા હોય જ્યાં a b c belongs to r બરાબર હવે જોજો અહીં a ના આધારે મતલબ કે x વર્ગના સહગુણકના આધારે વક્રનો આકાર નક્કી થાય ઉપરની તરફ ખુલ્લો રહેશે કે નીચેની તરફ ખુલ્લો રહેશે જો x ની કિંમત શૂન્ય સોરી a ની કિંમત કોની કિંમત a ની કિંમત શૂન્ય કરતા મોટી હોય ને તો વક્ર
તો વક્ર ઉપરની તરફ ખુલ્લો. જો x ની કિંમત શૂન્ય કરતા નાની હોય મતલબ કે કેવી હોય ઋણ અને આ કેવી થઈ ધન. જો x ની કિંમત ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો. સોરી x નહીં પણ a ની કિંમત જુઓ જી આમાં કાઈ નો હોય શું હોય સહગુણક કાઈ નો હોય એટલે કેવો હોય 1 હોય અને નિશાની નો દર્શાવ્યું એટલે હંમેશા પ્લસ જ સમજવાની હોય. આ +1 હતા એટલે એની કિંમત કેવી થઈ ધન થઈ બરાબર. એની કિંમત ધન હતી એટલે આ વક્ર કેવો આવ્યો ઉપરની તરફ ખુલ્લો. ધારો કે અહીંયા કોઈ એની કિંમત કેવી હોય ઋણ આવી જાય તો વક્ર કેવો થઈ જાય નીચેની તરફ ખુલ્લો. ઉપરની તરફ ખુલ્લો હોવાનું કારણ શું છે તો કારણ છે x વર્ગના સહગુણક એટલે કે a ની કિંમત કેવી છે 0 કરતા મોટી એટલે આપણે શું કહીએ ધન. અને તમે વાંચતા આવડે છે ને a ગ્રેટર ધેન ગ જેવો આકાર છે એટલે આપણે શું કહીએ છીએ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 નો ખ્યાલ આવે તો જે બાજુ પાંખડા મોટા હોય એ સંખ્યા કેવી થાય મોટી થાય અને જે બાજુ પાંખડા ભેગા થતા હોય સંખ્યા કેવી થાય નાની. એટલે કે આ બાજુ આ બાજુ શું છે આ ખુલ્લેલો ભાગ છે એટલે આને શું કહેવાય આ સંખ્યા થઈ ગઈ મોટી. એટલે એ છે એ કેવો છે 0 કરતા મોટો. 0 કરતા મોટો એટલે શું આવશે એ ધન આવશે. અહીંયા એ જ રીતે જુઓ એટલે એ છે એ શું છે 0 કરતા નાનો એટલે બધી જ સંખ્યાઓ કેવી આવશે ઋણ. જો એની કિંમત ક્યારે તો કે x વર્ગના સહગુણકની બહુપદીમાં x વર્ગના સહગુણકની કિંમત 0 કરતા નાની હોય મતલબ કે ઋણ હોય તો વક્ર કેવો બનશે નીચેની તરફ ખુલ્લો. આ તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછી શકે કે ભાઈ કોઈ બહુપદી આપી હોય ડાયરેક્ટ તમને એનો આન્સર જ પૂછે કે આ બહુપદી ઉપરની તરફ ખુલ્લો વક્ર બનાવશે નીચેની તરફ ખુલ્લો વક્ર બનાવશે તો એ બહુપદી જોઈને આપણને કઈ રીતે ખબર પડે. અથવા તો તમને પૂછે કે બહુપદી નીચેની તરફ વક્ર ખુલ્લો બને એના માટેની શરત શું છે તમને શરત ડાયરેક્ટ ખ્યાલ આવી જોઈએ. નીચેની તરફ ખુલ્લો બને તો એના x વર્ગના સહગુણકનું મૂલ્ય ઋણ હોવું જોઈએ તો ને તો જ આ બની વસ્તુ બની અધરવાઇઝ હોય નહીં. હવે ત્રિઘાતનું બહુપદી માટે આ નિરૂપણ આપણે શીખતા નથી ટૂંકમાં એ આપણે આરામથી હવે તમે ઘર બેઠા તમે તમારી રીતે ટેસ્ટ કરી શકો છો. કારણ કે ખાસ મહત્વની વસ્તુ છે સંખ્યાઓ નક્કી થઈ જાય પછી એનું આલેખ ઉપર નિરૂપણ કરવાની વાત તો એ તમને સરળ રીતે આવડે જ છે. સંખ્યાઓને આલેખ ઉપર નિરૂપણ કરતા આપણને બધાને આવડતી જ હોય એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. હવે આલેખ જોઈ અને તમારે શૂન્યો નક્કી કરવાના છે એના દાખલા આપણે સ્વાધ્યાય અને ઉદાહરણમાં આપેલા છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું બરોબર. આ ખાસ સમજ હતી બહુપદીના ભૌમિતિક અર્થઘટનની બરોબર. ભૌમિતિક આકાર ઉપરથી જે સમજવાનું હતું એ આપણે આજે સમજ્યા બરોબર. બહુપદી પછી એ સુરેખ બહુપદી હોય તો ભલે દ્વિઘાત બહુપદી હોય તો ભલે ત્રિઘાત હોય તો ભલે એના વક્રના આધારે તમે એના શૂન્યો મેળવી શકો એના વિશેની આપણે સમજ મેળવી. કઈ રીતે તો કે ફરીથી એક વખત ચર્ચા કરી દઈ. બહુપદીનો વક્ર x અક્ષને જેટલા બિંદુએ છેદે x અક્ષને મતલબ કે આ જે આડી રેખા હોય ને હોરિઝોન્ટલ બરોબર એ રેખાને જેટલી વખત છેદે ને એટલા તમને બિંદુ મળે. આડી રેખા છે અને જેટલા વક્ર આપણો બહુપદીનો આ દોરેલો વક્ર 2 વખત છેદે છે એટલે 2 બિંદુ મળે. જો વક્ર 3 વખત છેદતો હોય તો 3 બિંદુ 3 શૂન્ય મળે. 4 વખત છેદતો હોય તો 4 શૂન્ય મળે. 10 વખત છેદતો હોય તો 10 શૂન્ય મળે. એ બહુપદી એ પ્રકારની હોય બરોબર છે. એટલે જેટલી બહુપદી આપી હોય સોરી જેવો વક્ર આપ્યો હોય એ વક્ર x અક્ષને જેટલા બિંદુએ છેદે એટલા શૂન્ય તમને મળે. આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે ખાસ સમજજો. દાખલો કે એક શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે તમને પેપરમાં ખાલી આકૃતિ આપી હોય ને આકૃતિ ઉપરથી કીધું હોય કે આપેલી બહુપદીના શૂન્યોની સંખ્યા મેળવો તો વક્રના આધારે કાંઈ ન બહુપદી ન હોય તમારી પાસે આપેલી માત્ર આલેખની અંદર બહુપદીનું નિરૂપણ કરેલું હોય બરાબર. બહુપદીના વક્રનું નિરૂપણ કરેલું હોય એના ઉપરથી તમારે ડાયરેક્ટ એના શૂન્યો કહેવાના હોય એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે સોલ્યુશન કરવું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી વ્યવસ્થિત સમજશું. બસ આટલું અત્યારે બહુપદીના શૂન્યો વિશેની સમજ સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચર્ચા કરશું.